મિત્રો, તો કેમ છો? તો બધા મજામાં છો? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નાનદાસ બાપુના મંદિરે. તો કેમ છે મમ્મી, કેવું લાગ્યું તમને? સારું જ લાગે ને. તો આપણે અહીંયા લાલા મામાના છોકરાની માનતા છે એટલે આવી ગયા છીએ. કેમ છે મામા? આ છે મામી ને આ છે ભાઈ જેની માનતા છે. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. અને પછી તો મારી મમ્મી આ ભાઈને લઈને ચડાવી દીધા ફૂલ નાનદાસ બાપુને. અને પછી મામાએ નાનદાસ બાપુના દર્શન કરી લીધા અને સાથે સાથે નાનદાસ બાપુને બિસ્ટોલની પ્રસાદી ધરવાની હતી. તો મામા બિસ્ટોલની પ્રસાદી ધરી રહ્યા છે અત્યારે. અને બધા મિત્રોએ દર્શન પણ કરી લીધા છે. તો મિત્રો, હજી આપણે અંદર પણ દર્શન કરવા જવાનું છે અને ગૌશાળા પણ છે. તો હું તમને ગૌશાળાના પણ દર્શન કરાવી. અને તો ચાલો આપણે નાનદાસ બાપુના દર્શન કરવા અંદર જઈએ જગ્યામાં. આપણે આવી ગયા છીએ નાનદાસ બાપુના સાનિધ્યમાં. તમે જોઈ રહ્યા છો મિત્રો, આ કેટલા વર્ષો જૂની નાનદાસ બાપુની કાર છે. તો તમને લાઈવ યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી દ્વારા તમને નાનદાસ બાપુના મંદિરના દર્શન કરાવી રહ્યો છું. સંત શ્રી નાનદાસ બાપુની કાર છે મિત્રો. ગાડી નંબર છે. નાનદાસ બાપુનું મંદિર. અને પછી મિત્રો, આપણા મામાને હતી માનતા પેંડાનો પ્રસાદ ધરવાની. તો અત્યારે મામા પેંડાનો પ્રસાદ ધરી રહ્યા છે. આ જગ્યા એકદમ જોરદાર છે અને ઘણા વર્ષ જૂની છે. તમે આવો ત્યારે સથરા ગામ આવજો અને નાનદાસ બાપુના દર્શન કરજો. ખૂબ મજા આવે છે. અહીંયા સૂર્યકુંડ પણ છે, તે પણ હું તમને બતાવીશ. અને મિત્રો, અહીંયા રામઝરખો પણ છે, તે પણ હું તમને બતાવીશ. અને અહીંયા નાનદાસ બાપુએ તપ કર્યો હતો, એ ધૂણો પણ છે હજી મિત્રો. તો હું તમને એના પણ દર્શન કરાવીશ. અને સાથે સાથે અહીંયા ભોજનશાળામાં ભોજન પણ શરૂ છે અને બધા લોકો પ્રસાદી લે છે. તો મિત્રો, આપણે પણ પ્રસાદી લેવાની છે. અને અહીંયા ખોડિયારમાં પણ છે, તમે જોઈ રહ્યા છો અત્યારે. તો આ ખોડિયારમાંનું મંદિર છે. તો કાંઈ નહીં મિત્રો, અહીંયા ખૂબ જ મજા આવે એવું સ્થળ છે એક. અને મિત્રો, જ્યારે પણ તમે આ સાઈડ આવો ત્યારે સથરા ગામની મુલાકાત કરજો અને નાનદાસ બાપુના દર્શન કરજો. અને મિત્રો, અહીંયા નાનદાસ બાપુના આખા મંદિરનું નકશા મંદિર છે, તે તમે જોઈ રહ્યા છો અત્યારે. તમને તેના પાસેથી દર્શન કરાવું. તો જુઓ મિત્રો, આ સરસ મજાનું મંદિર નાનું એવું બનાવવામાં આવેલું છે, જે અહીંયા મૂર્તિ રૂપે આખા નકશા તરીકે અહીંયા મૂકવામાં આવેલું છે. અને પછી મિત્રો, આપણે આવી ગયા નાનદાસ બાપુના ધૂણે. તો તમે અત્યારે જોઈ રહ્યા છો, આ નાનદાસ બાપુ અહીંયા ખૂબ જ ભક્તિ કરી છે. ને આ ધૂણો પણ હજી પણ જગ્યા છે. અને મિત્રો, આ ધૂણાનું નામ ચેતન ધૂણો છે. આપણે આવી ગયા છીએ સતરા. તો આ છે સૂર્યકુંડ. કાંઈ નહીં મિત્રો, હું તમને બધું બતાવે. તો યુટ્યુબ ચેનલમાં જોડાયા રહેજો અને વિડીયો આખો જોજો. મિત્રો, આ છે સૂર્યકુંડ. ઘણા બધી વસ્તુઓ પણ છે. ફરવાલાયક સ્થળ પણ ખૂબ સરસ છે. ક્યારેક આવો તો યાર સથરા આવવાનું ભૂલતા નહીં અને નાનદાસ બાપુના દર્શન પણ કરજો. તો અહીંયા તમારા મમ્મીને બધા બેઠા છે. હા છે બધા મારા મામાની. અને પછી મિત્રો, આપણે આવી ગયા પ્રસાદી લેવા, કેમ કે પ્રસાદી લેવી પણ જરૂરી છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે બધા પ્રસાદી લઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ ગૌશાળાએ. તમે જોઈ રહ્યા છો અહીંયા ઘણી બધી ગાવું છે. તો મિત્રો, અહીંયા નાનદાસ બાપુ સથરા ગૌશાળા પણ છે. ને એમ કહેવાય કે ઘણી બધી ગાવું પણ છે. કાંઈ નહીં ભાઈ, આવો ત્યારે ગૌશાળાની મુલાકાત લેજો. તો મિત્રો, હવે આપણે જવાનું છે ઘેરે. તો આજના વિડીયોમાં આટલું જ હતું. તો વિડીયો ગમ્યો હોય તો યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય ખાખી.